નમસ્કાર. શ્રી ગ્રાસાબર પ્રાથમિક શાળામાં આજ રોજ બાલમેળા અને લાઈફ સ્કિલ બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાલમેળા અને લાઈફ સ્કિલ બાલમેળાના આયોજન દરમિયાન શાળામાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આજે થવાના છે અને એ પ્રવૃત્તિઓમાં ફૂડ સ્ટોલ પણ બાળકોએ બનાવેલા છે. બીજી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે માટીકામ છે, ચિત્રકામ છે, રંગોળી સ્પર્ધા છે, મહેંદી છે, હેરસ્ટાઈલ, આ બધી પ્રવૃત્તિઓ છે એ બાળકો દ્વારા આજે સમગ્ર દિવસ છે એ કરવામાં આવશે. આભાર. એ આપણે સ્કૂલની અંદર એટલા માટે આયોજન કર્યું છે કે આપણે ભણતા ભણતા જીવનના પણ કૌશલ્ય શીખવાના છે કે જીવન જીવવા માટે આપણે અમુક બાબતના કૌશલ્ય આપણામાં હોવા જોઈએ. જેમ કે આપણે નાનું નાનું કામ છે તો એ આપણે આપણી જાતે કરી શકીએ. જેમ કે કપડાં ક્યાંક ફાટી ગયું હોય નાનકડું અને સાંધવું હોય, બટન તૂટી ગયું હોય શર્ટનું અને એને સાંધવું હોય તો એ આપણે સાંધતા આવડવું જોઈએ. આપણે તૈયાર થતા આવડવું જોઈએ. આપણા કપડાં વ્યવસ્થિત આપણે સાચવતા સકેલતા આવડવું જોઈએ. કપડાં ધોતા પણ આવડવું જોઈએ. એવી રીતના રસોઈ બનાવતા પણ આપણને આવડવું જોઈએ. આપણા નાના નાના ઘણા બધા કામ છે કે જે આપણે ભણતાની સાથે આપણે જીવનમાં કરવા જરૂરી છે અને એટલા માટે આજે આપણે સરસ મજાનું બાળ મેળાનું આયોજન કર્યું છે અને એ બાળ મેળાનું નામ છે લાઈફ સ્કિલ બાળ મેળો, એટલે કે જીવન કૌશલ્ય વિકસાવવાનું છે. આજે આપણી સ્કૂલમાં ધોરણ 6 થી 8ના બાળકો જે છે એણીએ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને લાઈફ સ્કિલ મેળાની અંતર્ગત એક પ્રવૃત્તિ છે ફૂડ એક્સપો. કઈ પ્રવૃત્તિ છે? ફૂડ એક્સપો. એટલે કે જે નવી વાનગી છે કંઈક કે જે તરત બની જાય, નાના બાળકોના હાથે પણ બની જાય અને ખાવામાં સ્વાદિષ્ટ હોય અને આપણે ખાવામાં મજા પણ આવે, તો એવી એક પ્રવૃત્તિ હતી કે જેની અંદર બાળકો જ છે એ પોતાની જાતે બહુ જ ઓછા ખર્ચમાં અને બહુ જ ઝડપી એવો નાસ્તો બનાવે, એવું જમવાનું બનાવે કે એ બધા છે એ પોતાના હાથે બનાવેલું જમવાનું છે એ જમી લે. તો એવી સરસ મજાની પ્રવૃત્તિમાં આપણા ધોરણ 6 થી 8ના બાળકોએ વિવિધ વાનગીઓ બનાવવામાં સ્પર્ધામાં ભાગ લીધો છે, જેમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી છે. તમને બધાને ખબર છે ને? હવે આ વાનગીઓ આપણે માણવી હોય, આપણે એ વાનગીઓ ચાખવી હોય, ખાવી હોય, તો એના માટે એણીએ મહેનત કરી છે કે નથી કરી? મહેનત કરી છે. તો એ મહેનતનું આપણે એને ફળ આપવું પડે. એ ફળ આપણે કેવી રીતે આપીએ? તો કે એણીએ જે વસ્તુ બનાવી છે, જે વાનગી બનાવી છે એ આપણે એની પાસેથી ખરીદીને ખાઈએ. જેમ આપણે મેળામાં ગયા હોય અને અહીંયા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લાગેલા હોય, જોયા જ ને બધાય? એ સ્ટોલ લાગ્યા હોય ત્યાંથી આપણે વસ્તુ ખરીદીને ખાઈએ છીએ. તો એવી રીતના આપણે પણ અહીંયા પણ એવું એક આયોજન છે કે તમારે જે અહીંયા વાનગીઓ છે તમારે જે ખાવું હોય એની એ બાળકોએ જ નક્કી કરેલો ભાવ છે અને એ ભાવ કેવો છે તો કે આપણે બધાને પોસાય એવો અને સરસ મજાની વાનગી એકદમ મહેનતથી બનાવી છે. એટલે આપણે એની વાનગીઓને આદર આપી, માન આપી અને વ્યવસ્થિત લાઈનમાં જેને જે ખાવું હોય 4 આઈટમ બનાવી છે. કેટલી વાનગી બનાવી છે? 4. એની અંદર સરસ મજાના સ્વાદિષ્ટ વેજ રોલ છે. વેજ રોલ ખાતા કોઈ? વેજ રોલ. એ વેજ રોલ એક સરસ મજાની નવી આઈટમ છે કે જે આપણા જ બાળકોએ આપણા ભેગા ભણતા આપણા જ ભાઈ બહેનોએ બનાવેલી છે. બીજી વાનગી છે મેગી મસાલા. શું છે? મેગી મસાલા. એ તો બધાએ ખાધી હશે. ખાધી છે ને મેગી? પણ કોઈ દી નિશાળે આપણા જ ભેગા ભણતા હોય એ છોકરાઓ બનાવી હોય ને એ ખાધી છે? એવી નથી ખાધી. તો આજે આપણે એ સરસ મજાનું મેગી મસાલા ખાવાનું પણ આપણે અહીંયા તક મળવાની છે. બીજું છે ભૂંગળા બટેટા, મસાલાવાળા ભૂંગળા બટેટા. તો આ ભૂંગળા બટેટા મારા મોઢામાં પાણી આવી ગયું. બોલો કે આવી સરસ સરસ મજાની વાનગીઓ છે એ આજે ખાવા મળશે. અને ત્રીજા નંબરમાં છે મોમોઝ. શું છે? મોમોઝ. વેજીટેબલ અલગ અલગ પ્રકારના મિક્સ કરી અને મોમોઝ બનાવ્યા છે. મોમોઝ કેટલાય ખાધા છે આમાંથી? હાથું જો કરો છે. મોમોઝ તો જેણીએ નથી ખાતા એણીએ તો ખાસ આજે છે તમારી પાસે તક છે
એ મોમોસનો સ્વાદ માણવાની. તો હવે આપણે લગભગ વાનગીઓ બનવા આવી છે ને લગભગ વાનગીઓ બની ગઈ છે. તો સામે એ ફૂડ સ્ટોલ નાખ્યો છે એ લોકોએ, અને એ ફૂડ સ્ટોલમાં તમારે વ્યવસ્થિત લાઈનમાં વારાફરતી જેનો વારો આવે એણીએ પોતે પૈસા ચૂકવી અને તમારી ડીશ છે એ મેળવી લેવાની છે. અને પછી એને વ્યવસ્થિત ખાઈ અને એ જે ડીશ છે એને યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નાખી અને પાણી પી લેવાનું. જેને જેટલું ખાવું હોય એને એટલું ખાવાની છૂટ. અમે બાળ મેળામાં અને મેગી બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો છે. આજે અમે 5 મિત્રો છે, પરમાર કરણ, ઓળેદરા દિવ્યેશ, ઓળેદરા રુદ્ર, જાડેજા આકાશ અને ઓળેદરા પાર્થ. આજે અમે 5 મિત્રો ભેગા થઈને મેગી બનાવશું. નમસ્કાર, આજે અમે શ્રી કાંસાભાઈ પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ દરમિયાન અમે ત્રણેય મોમોસ બનાવી રહ્યા છે. તેમાં કીર્તિ, હિના અને હું ભૂમિ અમે મોમોસ બનાવી રહ્યા છે. તેમાં અમે ગાજર, કોબી, મરચાં, ડુંગળી તેવું ક્રશ કરી લીધું છે. અને હવે અમારે લોટ બાંધવાનો અને થોડું બધું બનાવવાનું બાકી છે. મિત્રો, મારું નામ કાળોદરા રિયા છે. હું શ્રી કાંસાભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં લાઈફ સ્કિલ અંતર્ગત અમે શાળામાં વેજ રોલ બનાવીએ છીએ. મારી સાથે 2 મારી બહેનપણીઓ છે. એક છે ઓળેદરા નિશા અને એક છે ઓળેદરા મિત્તલ. તે પણ મારી સાથે બનાવે છે. તો અમે વેજ રોલ બનાવવા માટે ડુંગળી, કેપ્સિકમ, ટમેટા, બટેટા અને મેંદાની રોટલી અને સાદી રોટલી અને પનીર ને ચીઝ સાથે. જય શ્રી કૃષ્ણ બધાને. તો હું કાંસાભાઈ શાળામાં ભણું છું. મારું નામ ઓળેદરા રૂહી છે. તો અમે મિત્તલ દીદી, નિશા દીદી ને રિયા દીદી વેજ રોલ બનાવે છે. તો અમે બધા અહીંયા જોઈએ. હાય ગાઈઝ, નમસ્તે. આજે શ્રી કાંસાભાઈ પ્રાથમિક શાળામાં અમારા વિદ્યાર્થીઓ લાઈફ સ્કિલ મેળાનું આયોજન કર્યું છે અને પોતાની અંદર રહેલી કંઈક સ્કિલો છે એ અમને દર્શાવે કે અમને આજે આ જે બાળકો છે ધોરણ 6, 7 અને 8ના બાળકો છે, બધા મિત્રો છે, ફ્રેન્ડ્સ છે અને પોતે મેગી બનાવી રહ્યા છે. સરસ મજાની મેગી એ પોતે બનાવી રહ્યા છે. વડોદરા પાઠ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમે આજે ભૂંગળા બટેટા બનાવી રહ્યા છીએ. હું શ્રી કાંસાભાઈ વિદ્યાલયમાં ભણું છું. આ મારા 2 ભાઈબંધ છે, પરમાર નિર્મલ, ઓળેદરા અનિરુદ્ધ. અમે ભૂંગળા બટેટા બનાવી રહ્યા છીએ. બટેટા ભૂંગળાનો એને સ્ટોલ નાખ્યો છે. તો અમે આ વઘાર કરી રહ્યા છે. અને આ બટેટા છે અને આ ટમેટા ને મરચા છે. તો અમે આ વઘાર કરીએ. મારું નામ ઓળેદરા અનિરુદ્ધ હરીશભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. હું કાંસાભાઈ પ્રાથમિક શાળામાં આ સ્ટોલ નાખી રહ્યો છું. મારું નામ ઓળેદરા પાઠ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમે આજે ભૂંગળા બટેટા બનાવી રહ્યા છીએ. અમારી શાળાનું નામ શ્રી કાંસાભાઈ પ્રાથમિક શાળા છે. આ 2 મારા મિત્ર છે. અમે ત્રણેય ભૂંગળા બટેટા બનાવી રહ્યા છીએ. આનું નામ ઓળેદરા અનિરુદ્ધભાઈ છે ને આનું નામ પરમાર નિર્મલભાઈ છે. નમસ્તે, મારું નામ કાળોદરા રિયા છે. હું શ્રી કાંસાભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે લાઈફ સ્કિલમાં અમે વેજીટેબલ રોલ બનાવીએ છીએ. તો આપણે વઘાર કરશું. તો વઘારમાં તેલ નાખી, ડુંગળી નાખી, ટમેટા, કેપ્સિકમ, પનીર અને બટેટાનો મસાલો તેલમાં વઘારી લેશું. પછી આપણે મેંદાની રોટલી અને સાદી રોટલી જે આપણે ઘઉંની કરીએ છીએ તેમાં આપણે મસાલો રોટલી ઉપર સોસ, કેચઅપ ને મસાલો નાખી, મેગી મસાલો નાખીને ભરી દેશું. પછી આપણે એમાં તેલમાં શેકી લેશું. તો તૈયાર છે આપણો વેજ રોલ. વાહ, ખૂબ સરસ. 10 રૂપિયાની એક ડીશ. તો અમારી શાળાના વિદ્યાર્થીઓ પોતે હાથે બનાવેલું છે અને પોતે છે એક ડીશનો ભાવ 10 રૂપિયા રાખ્યો. નમસ્તે,
આ અમારી શાળાનો આજે વાનગીનો આ બીજો સ્ટોલ છે અને આની અંદર અનિરુદ્ધ, નિર્મલ અને આ પાર્થભાઈએ સરસ મજાના બટેટા ભૂંગળા બનાવ્યા છે. તો મિત્રો આજે અન્ય વિદ્યાર્થીઓ છે આ ભાઈઓના હાથની બનાવેલા જે બટેટા ભૂંગળા છે સરસ મજાના સ્પાઇસી જેવા દેખાઈ રહ્યા છે અને આ બધા આજે ઘણા અન્ય વિદ્યાર્થીઓ આ જે બાળકો છે તમારી સમક્ષ દેખાઈ રહ્યા છે એની સ્કિલ બટેટા બનાવવાની એને ટેસ્ટ કરશે અને પેલો ગ્રાહક એનો આવી ગયો છે. ખૂબ જ તાલીઓ. વાવ. નમસ્તે મિત્રો, આજે આ લાઈફ સ્કિલ મેળાનો ત્રીજો સ્ટોલ. આની આ બે દીકરીઓ છે નિકોલ અને રિયા અને ત્રીજો એનો પાર્ટનર છે નિશા. આ ત્રણેય મળીને વેજ રોલ બનાવ્યા છે સરસ મજાના અને પોતે છે અન્ય બાળકોને પોતાની સ્કિલ વેજ રોલ બનાવવાની જે આવડત છે પોતાની જે કલા છે એ આજે બીજા બાળકો પણ એની પાસેથી શીખશે. અને પેલા ગ્રાહક અમારા કુલદીપ સાહેબ આવી રહ્યા છે. કે તમે એક ડીશનો શું ભાવ રાખ્યો છે? ખૂબ સરસ, 20 રૂપિયા ભાવ રાખ્યો છે. અને આપણા કુલદીપ સાહેબ છે એ પેલો ગ્રાહક છે આ બે બહેનોનો સરસ મજાનો અત્યારે કિસાન કંપનીનો સરસ મજાનો સોસ અને ઉપર સરસ મજાનો ચીઝ પોતાની જે હાથ બનાવટની ચીઝ અને પેલા ગ્રાહક માનવતા એ પોતે ટેસ્ટ કરીને પણ બતાવશે. મિત્રો આ છે ચોથો સ્ટોલ અને આ સ્ટોલની અંદર ત્રણ દીકરીઓ સરસ મજાના વેસ્ટર્ન વાનગી કે જે મોમોઝ નામ તરીકે આપણે ઓળખીએ છીએ સરસ મજાના બનાવ્યા છે. એની અંદર ભૂમિ, પછી હિના અને કીર્તિબેન આ ત્રણેય પોતાની સ્કિલ દ્વારા સરસ મજાના બનાવ્યા છે. અને ચાલો આપણે પેલો ગ્રાહક હું બનીને જાઉં અને આપણે એના મોમોઝને ટેસ્ટ કરીએ. હિનાબેન આ કેટલાના રેખા? ખૂબ સરસ, 10 રૂપિયાની એક ડીશ રાખી છે. તો મિત્રો પેલો ગ્રાહક હું બનું છું. આજો મારું નામ વિજય સાહેબ છે. તમારી પહેલી ડીશ છે બોલો. આપણે ભૂમિબેન, હિનાબેન અને કીર્તિબેનના બનાવેલા મોમોસ ચાખીએ. વાવ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. મિત્રો અહીંયા મેગીની અંદર ખૂબ જ બાળકો છે એ આવી રહ્યા છે. આ જે સ્ટોલ છે મેગી સ્ટોલ એ ખૂબ ચાલી રહ્યો છે. ઓ માય ગોડ, મોમોઝની અંદર તો જાત બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે મોમોઝની ખરીદી કરવા માટે. તો મિત્રો આજે આ કાસાંબળ પ્રાથમિક શાળાની અંદર બાળ મેળો. મિત્રો આપણે આ ગ્રાહકોએ અલગ અલગ વસ્તુઓ છે ખરીદી કરી છે અને પૂછીએ કેવું લાગ્યું બેન શ્રદ્ધા? જોરદાર. ચાલો ભૂમિબેન કે છે શું ખરીદ્યું છે તમે? મેગી. ખૂબ સરસ. ચાલો અમારા યંગ મેન રણજીતભાઈ કેવું લાગ્યું છે? ચાલો મિત્રો અહીંયા મેગીનો જે સ્ટોલ છે એમાં વધારે ગ્રાહકો દેખાઈ રહ્યા છે અને અમારા વિદ્યાર્થીઓ એ ખૂબ સારો વેપાર કરી રહ્યા છે. આમ અલગ અલગ વિદ્યાર્થીઓના ટોળા છે એ સરસ મજાનો એ આ વાનગીઓનો લાહવો ઉઠાવી રહ્યા છે. અમારા ભૂલકાઓ છે એ વિવિધ વાનગીઓ છે ટેસ્ટ કર્યો છે. એ પોતે છે એ પોતાનો જે પ્રતિસાદ છે આપશે. અમે આજે મેગી ખાઈએ છીએ અને આ મેગીનો ટેસ્ટ અમને બહુ જ ભાવી. મારું કરણ છે. હું આજે રોલ લઈને ખાઉં છું. રોલ બહુ જ મસ્તીનો છે. માખણ ચોપડી માથે સોસ અને અંતર મસ્તીનો મસાલો ભર્યો છે. નિશાનમાં બાળ મેળો છે તેમાં ઘણી બધી પ્રકારની વાનગીઓ બની છે. તેમાં હું આજે રોલ લીધો છે, રોલ ચાખું છું અને મેં મોમોજ બટેટા ભૂંગળા ખાઈ લીધા છે. તે બહુ મસ્ત હતા. અને નમસ્કાર મિત્રો, આજ રોજ શ્રી કાસાબળ પ્રાથમિક શાળાની અંદર બાળમેળો લાઈફ સ્કિલની અંતર્ગત મસ્ત મજાનો વેજ રોલ મારા હાથમાં છે અને બહુ એકદમ સ્વાદિષ્ટ છે. જાણે કે ખરેખર અમારા બાળકોએ એવી મહેનત કરી છે કે અમને એમ લાગે કે અદ્ભુત નજારો સર્જાયો છે. અને એક બાજુ વેજ રોલ છે, ભૂંગળા બટેટા છે, મેગી છે અને મોમોસ, આવી બધી અલગ અલગ પ્રકારની આઈટમો બનાવવામાં આવી છે અને ખૂબ જ બાળકોએ અદ્ભુત મહેનત કરી અને આ વેજ રોલની મજા લઈ છે. ખરેખર આમ તો મેં ક્યારેય વેજ રોલ ખાધો નથી પણ અદ્ભુત મજાવાળો વેજ રોલનો હું આનંદ લઉં છું. મિત્રો આવો મારી સાથે વેજ રોલ ખાવા. વેલકમ, બાય બાય. અમારી શાળા શ્રી કાસાબળ પ્રાથમિક શાળામાં આપ સર્વનું સ્વાગત છે. આજે અમારી શાળામાં બાળ મેળાનું આયોજન છે. તેમાં અલગ અલગ ગ્રુપમાં વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ વસ્તુઓ બનાવી રહ્યા છે. જેમ કે આ પહેલું ગ્રુપ છે અહીંયા એ
મહેંદી કામનું છે, બીજા ગ્રુપમાં અહીંયા હેરસ્ટાઈલ ચાલી રહી છે, ઓલી બાજુ વેસ્ટમાંથી બેસ્ટ બને છે, આમ પાછળ તમે જોઈ શકો છો ત્યાં માટીકામનું કામ ચાલી રહ્યું છે. એમાં અલગ અલગ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લઈ અને અલગ અલગ વસ્તુઓ બનાવી રહ્યા છે. અહીંયા બાળકોએ સરસ મજાની હેરસ્ટાઈલ બનાવેલી છે, તમે જોઈ જ શકો છો. ખૂબ સુંદર હેરસ્ટાઈલ છે એ બનાવેલી છે. બે બાળકો દ્વારા ખૂબ સરસ મજાની હેરસ્ટાઈલ બનાવવામાં આવેલી છે. અહીંયા બધા બાળકો સરસ મજાની મહેંદી મૂકી રહ્યા છે. ખૂબ સુંદર આયોજન છે મહેંદીનું. બધા બાળકોએ ભાગ લીધો છે મહેંદી મૂકવામાં. સરસ મજાની મહેંદી મુકાઈ રહી છે. અહીંયા અલગ અલગ બાળકો દ્વારા સરસ મજાના કામ ચાલી રહ્યું. મારું નામ કારાવદ્રા રિયા છે. હું શ્રી કાસાબર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે બાળમેળા તારીખ 8/8/2026ના દિવસે મહેંદીના કાર્યક્રમમાં મેં સરસ મહેંદી મૂકી છે. આ અમારા સ્કૂલના વિદ્યાર્થીની છે ઓળેદરા તન્વીબેન, કે જે ધોરણ 3માં અભ્યાસ કરે છે. તેણે સરસ મજાના માટીમાંથી શંકર બાપાની મૂર્તિ બનાવી છે. ત્રિશુલ મૂકેલું છે, ગળામાં માળાઓ છે, સરસ મજાના મૂર્તિ બનાવેલી છે. તો એ બેન આપણને જણાવશે એની મૂર્તિ વિશે. બાળકોએ સરસ મજાના માટીના રમકડા બનાવવામાં આવ્યા છે. બળદગાડું છે, શિવલિંગ છે, એક અહીંયા શિવલિંગ છે, એક સરસ મજાનો ઘોડો બનાવ્યો છે, આ ટ્રેક્ટર બનાવ્યું છે ડ્રાઈવર સાથે, બળદગાડું છે, શિવલિંગ ને શંકર બાપા ને છે. અહીંયા પણ શિવલિંગ છે. અહીંયા એક બીજું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. અહીંયા એક બીજું ટ્રેક્ટર બનાવેલું છે, કલર પૂરેલો છે એમાં. દ્વારા સરસ મજાના રંગ પૂરવામાં આવ્યા છે અલગ અલગ ચિત્રોમાં. આ બાલવાટિકા અને પેલા બીજા વાળા બાળકો છે કે જેની સરસ મજાના રંગ પૂરી ચિત્રો બનાવી ગયા છે. બાલમેળા અંતર્ગત આજે બાળકો દ્વારા આનંદમય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર આજે જો અહીંયા આપણે કલર કામ છે, રંગપૂરણી, પછી હેરસ્ટાઈલ સ્પર્ધા, માટીના રમકડા બનાવવાની સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા, આવી વિવિધ સ્પર્ધાઓ છે. અને સવારે અમે વર્ક સુશોભન માટેનો પણ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવેલી, જેમાં બાળકોએ સરસ મજાના વર્ગો છે એ શણગારેલા છે. અને આપણે કરાવશે અને બાળકોને તમે પ્રોત્સાહિત કરો એવી અમારી તમને બધાને નમ્ર વિનંતી છે.